રાજકોટમાં હિટ એન્ડ રનના કેસ વધી રહ્યા છે। રાત્રિના સમયે હિટ એન્ડ રન કેસમાં વધારો થતાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ફરી એક વખત ગત રાત્રિના રાજકોટના કણકોટ મુકામે સફેદ ફોર વ્હીલર કારે એક વૃદ્ધાને હડફેટે લેતા ઘટના સ્થળે જ વૃદ્ધાનું મૃત્યુ નીપજ્યું છે। પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી। હિટ એન્ડ રનના કાર ચાલકની પોલીસે ઓળખ કરી લીધી છે। ફોર વ્હીલર કારને કબજે કરવામાં પણ આવી છે। ઘટનાની વિસ્તૃત માહિતી પત્રકાર પરિષદમાં પોલીસ અધિકારીએ પૂરી પાડી હતી। ગત રાત્રે રાજકોટ તાલુકા થાના વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર GJ03NK2095 હતા, એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર 42 સાલ છે, એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર 60 વર્ષ હતી, એમને ટક્કર મારી અને એમનો 1.5 થી 2 કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસડેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે। તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાશનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે। અને ગાડીની તપાસ કરતા આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા, જે ધોરાજીના રહેવાસી છે। એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતા એમને જણાવેલ કે એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી। એમના બનેવી એટલે આરોપીની તપાસ કરતા એમના ઘરે કોઈ મળી આવેલ નથી, પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। હા, એવું જાણવા મળેલ છે પ્રથમ દ્રષ્ટિએ કે 1.5 થી 2 કિલોમીટર સુધી એમને ઢસડેલો છે બોડીને। તો ગુનાની ગંભીરતા જોઈને પછી પુરાવાના આધારે એમાં જરૂર જણાય તો આઈપીસી 304 એટલે બીએનએસ ની કલમ 105 નો ઉમેરો પણ કરવામાં આવશે। હજુ સુધી બીએનએસ ની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હિટ એન્ડ રન માટે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 106(2) ની જોગવાઈ હતી, પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે, એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં, તો એટલા માટે જે સામાન્ય કલમ છે 106(1) એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારી પૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો, તો બીએનએસ ની કલમ 105 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સીસીટીવીની ફૂટેજ કબજે કરવા માટે એક ટીમ લગાડેલી છે। આમાં તપાસના દરમિયાન જેટલા પણ સીસીટીવી ફૂટેજ હાથ ધરવામાં આવશે, એમને કબજે કરવામાં આવશે।